જામનગર શહેરની પટેલ કોલોનીમાં આવેલ અનામી પાણામાંથી તાજું જન્મેલું એક શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ છે। કોઈ અજાણી વ્યક્તિ આ બાળકને અહીં મૂકી ગયું હતું। પાણામાંથી મળી આવેલા આ બાળકની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે। હાલ બાળકને હોસ્પિટલના બાળકોના વોર્ડમાં તબીબોની સઘન દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ બાળકની સ્થિતિ અંગે માહિતી મેળવવા માટે જામનગરના વકીલ મિત્રો જીજી હોસ્પિટલ પહોંચ્યા હતા। તેમણે હોસ્પિટલના તબીબી અધિકારીઓ સાથે ચર્ચા કરીને બાળકના સ્વાસ્થ્ય વિશે વિગતવાર જાણકારી મેળવી હતી। વકીલોએ ખાતરી આપી હતી કે બાળકને યોગ્ય અને સમયસર તબીબી સુવિધા મળી રહે તે માટે જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવશે અને અનેક લોકો બાળકના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે। ભાવિન ભોજાણી, ચેરમેન બાળ કલ્યાણ સમિતિ જામનગર। આજરોજ સવારે 9 વાગે વિકાસગૃહ જે અનામી પારણું છે ત્યાં એક તાજું જન્મેલું બાળક કોઈ વ્યક્તિ મૂકી ગયેલું હતું અને તેની તબિયત નાદુરસ્ત સ્ટાફે જેવી મને સૂચના જાણ કરી તેવું તરત જ મેં એમને સૂચના આપીને બાળકને હોસ્પિટલાઇઝ કરવા જણાવ્યું। હાલ બાળક વેન્ટિલેટર ઉપર છે, તેની તબિયત સારી નથી। ડૉક્ટરો ખૂબ પ્રયત્ન કરે છે તેની જીવનદાન આપવા માટે અને આશા કરીએ કે એનું જીવન બચી જાય। આ ઉપરથી વાત હું કહેવા માંગીશ લોકોને કે તમારાથી જ્યારે ભૂલ થઈ જતી હોય છે કોઈ કારણોસર, એક તો પહેલાં ભૂલ ન કરવી જોઈએ અને બીજું ભૂલ કર્યા પછી ઘણીવાર કચરા પેટીમાં, કાંટાની વાડમાં બાળકોને ફેંકી દે તો કૂતરા ફાડી ખાય એવા બનાવો પણ બનતા હોય છે। એના કરતાં આ અનામી પારણું રાખવામાં આવ્યું છે ત્યાં બાળક મૂકી જવું અને બને તો આવી ભૂલ જ ન કરવી જોઈએ। તમે ભૂલ કરીને છૂટી જાઓ બાળક ભોગ બને છે, બાળકનો શું વાંક એમાં? એનું ભવિષ્ય જોખમાય છે। જેથી આવી ભૂલો ન કરવી જોઈએ। ભૂલ કર્યા પછી પણ જ્યાં ત્યાં બાળક ફેંકી ન દેવું જોઈએ એવી મારી અપીલ છે જે લોકો આવી ભૂલો કરતા હોય છે। અને સાથે ડૉક્ટર સક્સેના સાહેબ છે, મૌલિક સાહેબ સાથે પણ વાત થઈ। એ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે ત્યારે બાળકને જીવતદાન આપવા માટે। આશા રાખી કે બાળક બચી જાય અને એના માટે અમે સંસ્થાગત કરી અને બાળકનો ઉછેર કરીશું જો બચી જાય તો।